મારું નામ મધુબેન છે. અમે વર્ષો પહેલા અહીંયા બેડીપરામાં જ રહેતા. પછી અમે અત્યારે તો ગ્રીનલેન્ડ ચોકડી પાસે ખોડલધામ સોસાયટી છે ત્યાં રહેવા ગયા છીએ. પણ ત્યાંથી માતાજીના દર્શન કરવા અહીંયા આવી છીએ. કેટલા વર્ષથી તમે આ દર્શનનો લાભ લ્યો છો? 20 વર્ષથી આ દર્શનનો લાભ લઈ છીએ. આમ ગણી તો 20-25 વર્ષ થઈ ગયા ત્યારથી જ અમે અહીંયા આવી છીએ. આમનું દર્શનનો લાભ ને તમે શું માનો? સાતમનું આપણે બાળકોના રક્ષણ માટે માનતા માની છીએ. ઓરી અછબડા ને એવું કઈ નીકળ્યું હોય તો એની માનતા માતાજીની માની એટલે થોડુંક હળવાશ થઈ જાય અને એટલા માટે અમે માતાજીના દર્શન કરવા આવી છીએ. મંદિરની વ્યવસ્થા કેવી હોય છે? મંદિરની વ્યવસ્થા બહુ સરસ હોય છે. બધી રીતે વ્યવસ્થિત દર્શન થઈ જાય છે. લગભગ એટલે આ કાંઠાનું લગભગ અડધું રણછોડનગર માનો તો રેગ્યુલર આવવા વાળા બધા એમ એટલું પબ્લિક હોય છે. હા.